दसों दिशाओं में गूंज रहा दादा भगवान का सिम जयकारा दसों दिशाओं। સર એમાં એક પ્રશ્ન છે નીચે બીજો એક પ્રશ્ન છે ભટ્ટ સાહેબનો, ચંદ્રકાંતભાઈ ભટ્ટનો છે. આપની કુશળતા ચાહું છું. પ્રશ્ન: વર્તમાન પત્રોમાં તેમજ જીવનમાં આપણે વાંચીએ અને જોઈએ છીએ કે ઘણી ખરી વ્યક્તિઓ ધાર્મિક વ્યક્તિઓ પણ કોઈ પણ બાબતને જોયા જાણ્યા વિના અંધવિશ્વાસમાં વિશ્વાસ રાખી માની લેવાને તેને આગળ પ્રસારવામાં ભાગીદાર બની જાય છે. તો ભાઈ શ્રી અંધવિશ્વાસને મુદ્દો બનાવી સમજાવવા કૃપા કરશો. ભાઈ શ્રી અંધવિશ્વાસને મુદ્દો બનાવી સમજાવવા પ્રયત્ન કરશો એટલે શું કહેવા માંગો છો? આ માઇકમાં બોલો, એટલે તમે માઇકમાં બોલો, સંભળાય છે. અંધશ્રદ્ધા બરાબર છે. હવે અહીંયા પાછું મારા મગજને કેન્દ્રમાં રાખવા પડશે. હવે અંધશ્રદ્ધા અંધવિશ્વાસ વિશે આપણે સમજવું છે. એટલે મગરભાઈને પ્રશ્ન કરું કે મગનભાઈ, તમને પોઈઝનનો ભય લાગે કે ના લાગે? માઇકમાં બોલો. લાગે. તલવાનો ભય લાગે કે ના લાગે? લાગે. બરાબર. કેમ લાગે છે તમને પોઈઝન ને તલવાનો ભય? પોઈઝન પીવાથી મૃત્યુ થાય. સામાન્ય પોઈઝન નું બંધારણ એવું છે કે એના પરિચયમાં આવીએ અને પીએ એટલે સામાન્ય રીતે માણસ મરી જાય. એવી રીતે તલવાનું પણ એવું બંધારણ છે કે જેને એના પરિચયમાં આવીએ એટલે સામાન્ય આપણને કાપી નાખે એટલે માણસ મરી જાય. માટે તમને ભય લાગે. હાજી, બરાબર છે. હવે બીજો પ્રશ્ન કરું કે આ એક પ્રકારની સમજણ જ છે ને તમારી? હા, મગર વિવાદ સમજે કે ના સમજે? હવે એક પ્રકારની સમજણ છે કે કોઈ પણ સમજણ તમને ભય ઉભો કરે ખરી? હા, એટલે જેવી સ્થિતિ તેની સમય જતો ના, અહીંયા બીજી પ્રશ્ન છે એટલે એને સમજ. કોઈ પણ સમજણ હોય એ તમને ભય ઉભો કરે ખરી? ના કરે. હા, સમજે ને, એટલે ના કરે. હવે કોઈ પણ સમજણ તમને ભય ઉભો ના કરે તેમ છતાં તમને ભય છે. કેમ કે પોઈઝન નો ગુણધર્મ એવો છે માટે મારી નાખે. બંધારણ એવું છે તલવારને પોઈઝન કે મારી નાખે. તો એ સમજણ હોય તો એ ભય ઉભો ના કરે, અને સમજણ છે તેમ છતાં ભય ઉભો થાય છે. એટલે તમારી સમજણ કેવી છે? અંશે કરીને સમજણ છે, સર્વાંશે કરીને સમજણ નથી. અંશે કરીને છે, પૂર્ણ સ્વરૂપે નથી. પૂર્ણ સ્વરૂપ. આ સમજાય ને? એટલે હવે અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા અહીંયા થાય તમારે. અંધશ્રદ્ધા. આ સમજાય ને? એટલે તમને તલવાર અને પોઈઝન નો ભય લાગે છે. હવે મને એનો ભય કાઢી આપો. કારણ કે કોઈ પણ સમજણ હોય એ ભયભીત કરે નહીં તમારે. અને આ સમજણ હોવા છતાં તમે ભયભીત છે, તો આ તલવાર અને પોઈઝન નો મને ભય કાઢી આપો. મને કેવી રીતે જશે? એને સમજી લઈએ તો આપણે એનો ભયથી દૂર. હા, એ તો બરાબર છે, પણ તમે સમજ્યા ને તો ભય છે. કારણ કે પોઈઝન નો ગુણધર્મ જ મારી નાખવાનો છે, કોઈને જીવાડવાનો છે જ નહીં. અને તલવારનો ગુણધર્મ પણ એવો છે કે મારી નાખવાનો. હવે મને ભય કાઢી આપો તો તમે અંધશ્રદ્ધામાં નથી, અંધવિશ્વાસમાં નથી. વાત સમજે કે ના સમજે? કાઢી આપો. કેવી રીતે જશે એનો ભય? સમજણ આવી જાય તો એને આપણે ભય. શું સમજણ આવે? ફોર એક્ઝામ્પલ, પોઈઝન ભલે છે એનો ગુણધર્મ બજાવે, પણ છે તો આપણે જો પોઈઝન ના મળતો નથી. આત્મા ભાઈ કે આત્મા અમર જે મળતો નથી. વાત સમજાય ને? તો કે એ પણ પૂર્ણ સમજ ના કહેવાય. પૂર્ણ સમજ ના કહેવાય. વાત સમજાય ને? કારણ કે ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા છે એનાથી કર્મ બંધ પડે છે. તમે કરો છો એનાથી કર્મ બંધ નથી પડતા. એટલે તમારે ભય કાઢવો પડશે.
ભયને દૂર કરવો પડે. હા, સમજે તો કેવી રીતે ભય જાય? સમજણ ફોર એક્ઝામ્પલ કોઈ દાખલો આપો તમે. કેવી રીતે ભય જાય? અને ના જાય તો કે મને આમાં જે વિગત સમજાતી નથી એ રીતે બોલવાનું. અથવા તમને લાગે તો એક દાખલો આપો, કેવી રીતે તલવારના પોઈઝનનો ભય જાય? સમજમાં તો ઉતરતું નથી. હે? ઉતરતું નથી સમજ. દૂર કેવી રીતે કરી? બીનાબેન, કેવી રીતે ભય જાય તલવારના પોઈઝનનો? મગજમાંથી ભ્રમ તમે કાઢી નાખો. હા, એ તો જવાબ કરે જ છે ભ્રમ કાઢી નાખો, પણ ભ્રમ કેવી રીતે કાઢો એ તો મને બતાવો. ફોર એક્ઝામ્પલ એ તો જવાબ છે, પણ એના સ્ટેપ આપો કે આ સ્ટેપ કરો એનાથી ભ્રમ જતો રહે. નિર્ભયતા રહેવાથી એની સામે હા, કોઈ એ જવાબ જ છે નિર્ભયતા. પણ નિર્ભયતા કેવી રીતે લાવશો? આત્મા અમર જે રીતે બોલતો હોય નિર્ભયતા નહીં આવે, કારણ કે તમે આત્મા નથી, જીવાત્મા છો. હા. એટલે જીવ ભાગનો વિલય કરવો પડશે. વાઘ કે પીવાથી જે થવાનો છે તે થશે એવો ભય કાઢીને છે તો એની સામે પ્રતિકાર સ્વરૂપે. ના, એટલે આ તમારે અહીંયા મેં એટલું બતાવ્યું કે તમારી કોઈ સમજણ છે માટે જ ભય છે. પણ હવે એ સમજણને આપણે પૂર્ણ સમજણ નાખી દીધી, અપૂર્ણ સમજણ છે. એટલે હજી સમજણ ત્યાં એડ કરવાની. મનનો વિલય કરવો પડશે. પાછળ શું કહે? મનનો વિલય કરવો પડશે. મનનો વિલય કરવાનો છે. એટલે કે આજે તમે જવાબ આપો છો ને એ બધા જવાબ સરસ છે, કરેક્ટ છે, પણ મારે એ જવાબ ના પહેલા એ જવાબ આવ્યો કેવી રીતે તો કે એના સ્ટેપ મને આપો. ખાતરી. હા, સમજે ને? ફોર એક્ઝામ્પલ જે તમે પ્રેક્ટિકલ વાત કરો છો ને એ પ્રેક્ટિકલ મને આપો, દાખલો આપો. હીરોએ ઝેર પીધું. શું કહો છો પ્રેમાભાઈ? હીરોએ ઝેર પીધી. ના, બોલો બોલો. ઝેર જ છે ને, ઝેરની વાત જ ચાલે છે. પ્રેમાભાઈ કહે કે મીરાએ ઝેર પી લીધું. કોઈ મરી ના ગયો. તો કે પ્રેમાભાઈ હું તમને પ્રશ્ન કરું કે ઝેર પીવે અને ના મરી જાય એવું બને ખરું? ઝેર પીવે આપણા બધી મીરાભાઈ તમારે જેવા જ હતા કે બીજું હતું? પણ અમૃત થઈ ગયો. પણ મીરાભાઈ તમારે જેવા જ હતા કે અલગ હતા? ના, ના, એ તો બધી વાત માઇકમાં બોલો. અલગ હતો. કે જે સંસ્કાર રીતે અલગ હતા પણ તમારો જેવો જ દેહ હતો. એ તો આપણે એટલે ઝેર પીવે ને તો એ ઝેર પીવે તો એ પણ મરી જાય. હવે અહીંયા ઝેર એટલે એક એમ કે ને એક દાખલો મૂક્યો છે ઝેરનો. જે અપમાન કરે, ખ્યાલ આવે ને, એને હેરાન કરે, ત્રાસ આપે, એને ઝેર કીધેલું છે. અને પેલું ઝેર પીવે તો મીરાબાઈ મરી જાય ને ભગવાન પીવે તો ભગવાન પણ મરી જાય. એ ઝેર હતું. હા, એટલે સમજ કોઈ પડવી જોવાની. એટલે અપમાન કરે છે. સમજમાં વાત ન આવે તેઓ સુધી આપણે તો એટલે આપણે પેલું ઝેર જ માનીએ છીએ ના, ના, કે એ ઝેર અમે તો સમજીએ છીએ. પણ એ તો એ ઝેર જ સમજીએ. એટલે પ્રવાહી છે એને જ ઝેર માને. ઝેર એને જ અમે સમજીએ છીએ. સાચો ને? મીરાબા આ પ્રવાહી ઝેર પીવે તો મીરાબાઈ પણ મરી કે જાય. ઝેર જેવા પ્રશ્નો કોઈ કરે અને ઝેર જેવું કોઈ બોલે એટલે ભાઈ તું તો ઝેર જેવું બોલે છે. એનું શુદ્ધ ચારિત્ર હોય ને કે આ વેશિયા છે તો એને થાય કે ના થાય, એનું રિએક્શન ના આપે. બરાબર છે. આ ઝેર કહેવાય. ઝેર. આ સમજાય કે ના સમજાય? હા. એને ખબર છે કે આ શું છે, ખરું ખરું. તો એનાથી મરી ના જાય. હા. એટલે માન ઝેર જેવું બોલે એ ઝેર. અપમાનમાંથી બહાર નીકળી બચી જાય. જાય. એનાથી બચી જાય. અને આ બધું ઝેર પીવે ને લિક્વિડ તો કોઈ બી હોય તો મરી જાય. ભગવાન પીવે તો મરી જાય. હા, તો એ તો તાર સમજ નથી અમારામાં. એ તો રોમેન્સ હતા. એ રોમાન્સ છે. હા, એ સમજ નહીં. એના માટે સમજ માટે તો હોય આવ્યા છીએ. પરમાત્માની તમારી જોડે જ અમે હોય નહીં અમારી જે બહુ સારું, બહુ એનું સારું. કોક તો નિવારણ આવવાનું. આ નિવારણ આવી ગયું પણ એટલે મેં કીધું પ્રશ્ન ઝેર જેવા પ્રશ્નો હા. એમને સહન કર્યા હતા. સહન એ જ ને? કર્યા. હા. સહન કર્યા હતા. એનું આ રોણાના એનું ચારિત્ર શું જ હતું પણ એને કુચારિત્ર બતાવ્યું. બરાબર. આ સમજે ને? પણ એનું કોઈ એક્શન રિએક્શન ના આ સમજે ને? પણ પેલું ઝેર પીવે તો મરી જાય. મરી જાય. હવે આ તલવાર અને પોઈઝન નો ભય આપણી લાગે તલવારની છે. વાત આવી. તલવાર અને પોઈઝન નો ભય લાગે છે તો શું છે કે કોઈ પણ સમજણ તમને ભયભીત ના કરે. હવે તેમ છતાં ભયભીત કરે છે તો તમારી સમજણ હજી આગળ બાકી સમજવાની બાકી છે કે તમને તલવાર પોઈઝન નું જ્ઞાન છે પણ તમને તમારું જ્ઞાન નથી. આ સમજાય કે ના સમજાય? એટલે તમે ચેતન છે એ જળ બની જાય છે અને તમારું ચેતનનું આરોપણ પોઈઝનમાં અને તલવારમાં કરો છો, એને ચેતન બનાવી દીધી છે માટે ભય લાગે. હવે જળ હોય એનાથી ભય લાગે કે ચેતન હોય એનાથી ભય લાગે? તો શક્તિશાળી ચેતન કે જળ? ચેતન. ચેતન કહેવાય. જળ નું ભય લાગે છે એટલે તમને તમારો પરિચય નથી માટે ભય લાગે છે. તલવારનો પરિચય છે પણ તમને તમારો પરિચય નથી. વાત સમજાય કે ના સમજાય? માટે ભય શંકાને આકુરતા વ્યાકુરતા ભય થાય. એટલે કૃષ્ણ ભગવાને શું કીધું?
પર ધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. પર ધર્મ ભય પમાડે છે, માટે તું મારા શરણે આવી જા. એટલે એનો મિનિંગ કે તમે પર ધર્મને પોતાનો ધર્મ માનો છો, માટે ભય લાગે છે. તલવાર પોઈઝન થી ભય ના હોય, એ તો જડ છે. સમજ્યા કે ના સમજાય? પણ પર ધર્મને પોતાનો ધર્મ માન્યો છે, માટે ભય લાગે છે. એટલે કે પર ધર્મ ભયાવહ મામેકમ શરણ વ્રજ, એટલે મારા શરણે આવે. હવે મારા શરણે આવું એટલે કૃષ્ણ ભગવાન, ના કૃષ્ણ ભગવાન એટલે આત્માના શરણે આવું. પણ જે કૃષ્ણ ભગવાનને માનનાર છે, જે વૈષ્ણવ છે, એ બધામાં કે કૃષ્ણ ભગવાનનો ધર્મ એ સાચો, એના સિવાય બીજા ધર્મ ખોટા, એટલે બધા બીજા ધર્મ ના. કૃષ્ણ ભગવાનનો ધર્મ એટલે આત્મધર્મ. અને પર ધર્મ કોને કીધો? તો કે બીજા ધર્મને, વૈષ્ણવ ધર્મ સિવાયના બીજા ધર્મને પર ધર્મ નથી કીધો. કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો. હા, સમજ્યા ને? બાકી જૈન ધર્મ કે હિન્દુ ધર્મ કે મુસલમાન ધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ એ ભય પણ માનનારા નથી, એ પર ધર્મ નથી. પણ આપણે એવું માને. પણ પર ધર્મ કોણે કીધું? કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો, પણ ઇન્દ્રિયોના ધર્મને તમે તમારો ધર્મ માનો. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, આંખ જોવે છે ને કહે છે હું જોઉં છું. આ સમજ્યા કે ના સમજાય? અને હાથ કામ કરે છે પણ કહે છે કે હું કામ કરું છું. આ પગ ચાલે છે ને કહે છે કે હું ચાલું છું. આ ઇન્દ્રિયના ધર્મને તમે તમારો ધર્મ કીધો, માટે પર ધર્મ ભય પમાડે છે. આ સમજ્યા ને? માટે તું મારા શરણે એટલે કે આત્મામાં આવી જાય તો પછી તને ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા નહીં થાય. એટલે તમે તલવાર પોઈઝનનો ગુણ ધર્મ કે એનો ધર્મ જાણે, પણ તમને તમારો પરિચય નથી, માટે ભય લાગે છે. કાંઈ નથી. ટૂંકમાં સ્વધર્મ અને આત્મધર્મ તથા પર ધર્મ એટલે દેહ ધર્મ. દેહોના જે ધર્મમાં આપણે માનીએ છીએ, દેહ એ અલગ જ થઈ જાય. પણ અલગ જ થઈ ગયું. એટલે આ વસ્તુ સમજવાની છે. હવે તમે તમારા ધર્મમાં આવી ગયા એટલે આત્મ ધર્મમાં એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય. પોઈઝન તમને મારી નાખે છે, તલવાર તમને મારી નાખે છે, પણ વાત સમજ્યા ને? પણ એ જળ છે ને હું ચેતન છું. આ સમજ્યા કે ના સમજ્યા? એટલે પછી એના આધારે આખું તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય. એટલે એને હવે એને કોઈ દાખલાથી સમજવું પડે. તો કે પોઈઝન મારી નાખે છે હકીકત છે, બરાબર કે નહીં? પણ દોડતું દોડતું આવીને મોઢામાં ટપકી પડે છે. હવે આ દાખલો ગણાઈ જાય તો હવે કેટલો ભય લાગશે? બિલકુલ નહીં. તો તલવાર દોડતું દોડતું આવીને માથાના જળ વચ્ચે આવીને તમને કાપી નાખે છે. તો કે સ્વતંત્ર સત્તા નથી. તો સત્તાધીશ તમે છો કે તલવાર છે? ચેતન તત્વ. આવો દાખલો ગણાયો નથી. એટલે પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. એના આધારે ભય છે, બાકી તલવાર પોઈઝન ના આધારે ભય નથી. હવે તમને આટલો દાખલો ગણાઈ ગયો કે તલવાર ને પોઈઝન સ્વતંત્ર મારી નથી શકતું, તો ભય જતો રહ્યો. એટલે તમે તમારા આત્મ તત્વમાં આવી ગયા. એટલે જે મારા શરણે આવી જાય. પર ધર્મ ભયાવહ મામેકમ શરણ વ્રજ. પાછું ને એટલે આટલું થઈ ગયું. એટલે આત્મામાં આવી ગયા. એટલે તમે જેમ છે તેમ જાણ્યું કે એ પોઈઝન દોડતું દોડતું આવીને મોઢામાં ટપકી નહીં પડે. હવે એની જોડે લાખો કરોડો વર્ષ રહેશે તો ભય કેટલો લાગશે? પોઈઝન જોડે આજુબાજુ એ હોય અને તમારું ઘર નાવનું બનાવ્યું હોય અને કરોડો વર્ષ સુધી પોઈઝન જોડે રહે તો કેટલું મારી નાખશે? કેટલો ભય લાગશે? લાગે. તો તલવારની તમારું ઘર બનાવ્યું હોય લાખો કરોડો વર્ષ તો કેટલું મારી શકશે? સ્વતંત્ર સત્તા જ નથી. પણ આવો દાખલો ગણાયો નથી. એનો મારી નાખવાનો ગુણધર્મ જાણ્યો, પણ પોતે પોતાને નથી જાણ્યો. એટલે સ્વતંત્ર મારવાની સત્તા નથી, એ ખબર નથી. એટલે તમારું ચેતનનો આરોપણ એની ઉપર કર્યું. એટલે ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા ઉભી થઈ. એટલે શું કીધું? સર્વ ઉપાધિનું કારણ હું આ તું છું. આ તમારી સમજણ ભૂલવાળી છે, માટે આ ઉપાધિ છે. આ સમજણ બરાબર થઈ ગઈ, એ સ્વધર્મ ખુલ્લો થઈ ગયો. પણ આપણે સામાન્ય રીતે બધા શાસ્ત્રોનું મહાન માનીએ છીએ, પણ ખરેખર તો શાસ્ત્ર કરતા ચેતન તત્વ મહાન છે એવું સાબિત થાય. ચેતન તત્વ મહાન છે, પણ શાસ્ત્ર. શું નામ સાહેબ તમારું? બાબુભાઈ યશ પટેલ. ક્યાંથી આવો છો? હું અમદાવાદથી. અમદાવાદથી. કે પહેલી વાર આવ્યા છો? ના, પેલા આવ્યા છો. તો કે બાબુભાઈ તમે આ ખ્યાલ આવે ને કે શાસ્ત્ર પણ ખોટા નથી. શાસ્ત્રો કેમ મૂકવામાં આવ્યા? કે ભગવાનના જન્મ અમુક જ કાળમાં હોય, બધા કાળમાં ના હોય. વાત સમજ્યા ને? તો કે હવે કોઈને મનુષ્ય અવતાર જાળવી રાખવો છે તો એ શાસ્ત્રમાં કીધેલું છે એ પ્રમાણે એનું જીવન ગોઠવે ને
તો એનો મનુષ્ય અવતાર જળવાઈ રહે, અને મનુષ્ય અવતાર જળવાઈ રહે તો એ અમુક સમયમાં ભગવાનનો જન્મ થતો હોય છે, તે ભગવાનની દ્રષ્ટિને તમારી દ્રષ્ટિ મળે એટલે પછી આખું મનુષ્ય જીવન સાર્થક છે. સમજ્યા ને? એટલે એ રીતે આ મૂકવામાં આવ્યું છે. એટલે એક એડજસ્ટમેન્ટ છે. જેમ પહેલું પગથિયું તમે ચડો તો જ બીજા પગથિયે જવાય. માર્ગદર્શક થયું. એટલે આ માસ લેવલ માટે આ રીતે શાસ્ત્રો છે, મંદિર છે, દાન છે, તપ છે, વ્રત છે, એવી રીતે છે. પણ આગળ જતા તો એને આ બધા વસ્તુથી પર થવું પડશે. એટલે તમને જન્મ મરણની પ્રક્રિયામાં છો એટલે ઘણું બધું જ્ઞાન થાય, પણ જેવું મૃત્યુ પામે અને કોઈ બીજાના ગર્ભમાં જાઓ એટલે કેટલું બધા જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે. તો ત્યારે જયારે જો તમે જન્મ થતો હોય, તમારો જન્મ થાય એટલે ત્યારે દોડતા દોડતા થઈ જાવ છો અને બોલતા થઈ જાવ છો, ખાતા થઈ જાવ છો. આ તમારી સુસુપ્તા જતા જતા 5-6 વર્ષ લાગે. વાત સમજાય કે ના? અને અમુક સુસુપ્તા તો જતા જતા 18-20 વર્ષ લાગે, પછી તમને હિતાયતનું ભાન ખુલ્લું થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યારે એને 12 ધર્મ આપવા પડે. આ બધા મંદિર, મસ્જિદ, શાસ્ત્રો, ગુરુ, કુળ ધર્મ, એ બધી વસ્તુ આપવું પડે. પણ પહેલા ગુરુ કોણે કીધા? મા બાપને કીધા છે. ભગવાનને ત્રીજા મૂક્યા. પછી તમને જે સંસ્કાર આપે છે શિક્ષક છે એને બીજા મૂક્યા, અને ત્રીજા ગુરુ તમને ભગવાન મૂક્યા. પહેલા ભગવાન નથી મૂક્યા. કારણ કે સૌથી નજદીક એના મા બાપ રહે છે, અને મેક્સિમમ છોકરા પાસે મા બાપ હોય. એટલે મા બાપ જે કરે એ છોકરાઓ કરે જ છે. મા બાપ ચોરી કરે તો છોકરા લાગે કે ચોરી કરી કરે જ કહેવાય. એટલે તમારે સંસ્કાર આપવા તો છોકરાને નથી આપવાના. તમારે એવું પવિત્ર જીવન જીવશો તો એ છોકરા જોશે, એના આધારે એને સંસ્કાર પડે. આપણે બધા એને સંસ્કાર આપવા છીએ ના. વાત સમજ્યા કે ના સમજાય? તમારી અંદર એવી ગોઠવણી હોય, તમારું જીવન એ જોશે, એનાથી તમારે થાય. એટલે જેવું જોવે એવો થઈ જાય છે. એને બીજી રીતે સમજવું હોય ને તો કે ડોક્ટર થવા માટે, એન્જિનિયર થવા માટે યુનિવર્સિટી ને કોલેજો છે, પણ એક વ્યક્તિને ડાકુ થવું હોય કે ચોર થવું હોય તો એની કોઈ યુનિવર્સિટી છે? ગુજરાત યુનિવર્સિટી હશે, એમાં ફેકલ્ટી હશે? એ તો કોઈની જોડે રે ગજવામાંથી સિગરેટ કાઢે એટલે પેલો લાઇટર કાઢે, સિગરેટ હરગાઈ એટલે એ ડાકુ બની જાય, ચોર બની જાય. એટલે એની જોડે રે અને જોવે એટલે થઈ જાય. પણ હવે આ આખો પ્રાસદ નથી બેસાડે. આપણે તો એમ થાય કે છોકરાને આમ કે તેમ કે ના, છોકરો તો કાઉન્ટર વેટ છે. તમારે કેટલી શુદ્ધિ છે, કેટલી અશુદ્ધિ છે એ છોકરાથી ખબર પડશે. હવે છોકરાને સંસ્કાર આપવા તો તમારે બરાબર થવું પડશે. પણ આ તો એન્ટ્રી જુદી થઈ ગઈ છે. હવે આપણે કહેવત કેવી છે? રાજા જેવી પ્રજા. ના, રાજા જેવી પ્રજા નથી, પ્રજા જેવો રાજા છે. એટલે તમારે રાજા બરાબર કરવો તો પ્રજાએ બરાબર થવું પડશે. આ સમજાય કે ના સમજાય? પણ આખું જો ને આપણે રાજાને બરાબર કરવા જઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? પ્રજાએ બરાબર. એટલે તમારા બાળકને સંસ્કાર આપવા હોય તો બરાબર છે કે અમુક ઉંમર સુધી મોજ મસ્તી કરી દીધી, પણ ખબર પડે કે લગ્ન થયા બાળકનો યોગ આવશે તો તમારા બધા જ આડાઅવડા વ્યવહારો બધા બરાબર કરવા પડશે. એટલે પાણી આવતા પહેલા પાળ બાંધવાની કે પાણી આવે પછી પાળ બાંધવાની? અને પાણી આવ્યા પછી પાળ બાંધે તો પાણીને એવું છે કે મારે બધાને હેરાન કરવા છે? તમે જાગ્યા નહીં એના આધારે બધું થયું છે. તો કે છોકરો આવે પહેલા તમારે બધું બરાબર સિસ્ટમેટિક કરી દેવું પડે. આ સમજાય કે ના સમજાય? એ નથી કરતા એટલે કે ચલો હવે ગુરુકુળમાં મોકલીને સંસ્કાર આપીએ. ના, કશું નહીં. એ તો તમારું કાઉન્ટર વેટ છે. તમને જેટલા ચોખ્ખા હશે એટલું એ પરફેક્ટ વ્યવહાર કરશે, અને તમારો ગોટાળો હશે તો એ ગોટાળો બરોબર, કારણ કે તમને બેલેન્સ કરે છે. એટલે ક્યારે સંસ્કાર માટે છોકરાઓને એ ના કરતા, તમારું બરાબર કરી દેજો, છોકરાને સંસ્કાર એના મેતે જ મળી જશે. પણ આ બધું ઊંધું ચતું થઈ ગયું છે. આ સમજાય ને? આ બધા વ્યવહારને શું કહેવાય? અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા. આ સમજાય ને? હવે આ દ્રષ્ટિ થઈ ગઈ. હવે અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા રહી? ખ્યાલ કે જેમ છે તેમ દેખાતું જ નથી, જેમ છે તેમ સમજાતું જ નથી. તો કે આ તલવાર ને પોઈઝન નું છે તો આપણે એને સુધાર્યું. એટલે આખો આ દાખલો ક્લિયર થયો. એના આધારે શું થયું કે આખું જગત એના સ્વભાવમાં છે. આ સમજાય કે ના સમજાય? હવે ભાવભાઈ કોઈ બી સ્વભાવમાં રહેતો હોય તો સ્વભાવ
સ્વભાવ કોઈને દુઃખ આપે ખરું? ના. ના આપે. વિભાવ જ કોઈને દુઃખ આપે. તો કે આખું જગત એના સ્વભાવમાં છે. હવે તેમ છતાં તમે દુઃખી છો તો તમે વિભાવમાં છો માટે દુઃખી છો. સાચું ને? તો સુધારવાનો ભાગ ક્યાં રહ્યો? સંસ્કાર કોને આપવાના રહ્યા? પોતાના કે છોકરાને આપવાના રહ્યા? પોતાને. આખું જગત સ્વભાવમાં છે અને તમને દુઃખ લાગે છે, તમે વિભાવમાં છો માટે દુઃખ લાગે છે. સાચું ને? એટલે હવે અત્યાર સુધી આપણે આપણી જાતને સુધારતા કે જગતને સુધારતા હતા? આપણી ભૂલ દેખાતી હતી કે જગતની ભૂલ દેખાતી હતી? જગતની ભૂલ દેખાતી. એને શું અંધશ્રદ્ધા કહેવાય? વાત સમજાય કે ના સમજાય? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ. તમારે એટલે આ વસ્તુ સમજવાની છે કે સ્વભાવ હોય ત્યાં દુઃખ હોય જ નહીં. અને આખું જગત એના સ્વભાવમાં છે અને તમને દુઃખ લાગે તો તમે વિભાવમાં છે માટે દુઃખ લાગે. વાત સમજે ને? એને કોઈ દાખલાથી સમજીએ, વિભાવ અને સ્વભાવને. હવે ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ પકડો તો કરંટ લાગે કે ના લાગે? તો એમાં ઇલેક્ટ્રિસિટીની ભૂલ છે કે તમારી ભૂલ છે? વાત સમજાય ને? હવે અહીંયા તમને સમજાય. હવે તમે છતાં ઇલેક્ટ્રિસિટી જોડે વ્યવહાર તો કરવાનો કે નહીં કરવાનો? તો એને સુધારશો કે તમારી જાતને સુધારશો? જાતને સુધારો. હવે જાતને સુધારો એટલે શરૂઆતમાં તો બુમામું થઈ જાય. એને પકડીએ એટલે બુમામું થાય એટલે બધા પ્રેમાભાઈ ને મગનભાઈ ને આ મીનાબેન ભેગા થાય. શું થયું બાબુભાઈ? એટલે જોના મને મારવા પડે છે કે એને કેવી રીતે વ્યવહાર કરતો? કે આવી રીતે ના કરાય. કે કેવી રીતે કરાય? કે તારી પાસે સ્લીપર છે તો કાંઈ છે પહેરી લે. કે લાકડું છે કે એની પર પગ મૂકે. હવે પકડ. આ પેલું માણ બચાવ એટલે કે ભાઈ તારે મરવું તો પકડી દે. મારે તો હું માણ બચ્યો છું, મારે નથી પકડવું. એટલે પ્રેમાબેન મગનબેન મીનાબેન હશે એટલે ભાઈ કેમ હસો છો? લાય કે હું તને પ્રયોગ બતાવું. એટલે સ્લીપર પહેરે, લાકડા પર પગ મૂકે, પછી તમને પકડીને બતાવે. 2 મિનિટ પહેલા જે અનુભવ થયો તો એવું હોય કે આરામથી મગનભાઈ ઉભા હોય. એટલે તમને જે અનુભવ થયો તો એમાં શંકા પડે. એટલે તમને થાય કે લાવ હવે હું પ્રયોગ કરું. કારણ કે આ સ્લીપર અને લાકડા વિનાનો વ્યવહાર કરે તો માટે કરંટ લાગે. હવે આ 2 વસ્તુ એડ કરું છું. એટલે સ્લીપર પહેરો, લાકડા પર પગ મૂકીને પછી તમને અડો તો કરંટ લાગશે. તો આ તમારે સુધારવાનું થયું ને? એટલે આ આખો દાખલો ગણાયો એટલે શું થયું કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. અને આ લાકડું અને સ્લીપરનો ઉપયોગ કર્યો તમે તમારા સ્વભાવમાં આવી ગયા કે ના આવી ગયા? તે સુખ પછી વર્તાશે કે નહીં વર્તાય? તો સુખ બહાર છે કે અંદર છે? તો દુઃખ એના આધાર છે. ભૂલ વાળી સમજણ છે એના આધાર છે કે ભૂલ વિનાની સમજણ છે એના આધાર છે? તો તમારી ભૂલ જ સુધારવાની રહી કે બીજું રહ્યું? કે વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવાનું છે? એટલે શું થયું કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. પાછું ને એને મોક્ષ એટલે કાયમનું સુખ તમને મળશે. એટલે આ જગતમાં દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. તમારા ઘરમાં જ રહો છો ને બાબુભાઈ, અને તમારું જ ખાવ છો કે અણકનું ખાવ છો? તેમ છતાં ફોટો પાડીને તો દિવેલ પીધા જેવો ફોટો આવે તમારે, હોય કે નહીં? એટલે પેલો ફોટોગ્રાફરે બોલે કે સ્માઇલ, એટલે જયારે સ્ટાઇલમાં બોલો તો કે ઇસ્માઇલ આવતો. ઇસ્માઇલ નથી, બાબુભાઈ છું કે ના તમે હસો તો ખરા. એટલે તમારા ઘરમાં રહો છો, તમારા બાળકો છે, મા બાપ છે, વાઈફ છે, સરસ મજાની રસોઈ બનાવી ખબર, હસો તો ખરા. પણ એને બોલવું પડે કે ભાઈ સ્માઇલ, ત્યાર પછી ફોટો બરાબર થાય. બોલો હવે કેમ કરવાનું થાય? એટલે ખોવાઈ ગયા છે. બાપા વાત સમજાય કે ના સમજાય? એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી માટે દુઃખી છું. એટલે કૃષ્ણ ભગવાનને બોલ્યું કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામૈકમ શરણં વ્રજ પર ધર્મ ભયાવહ સ્વધર્મમાં આય. હવે નાના ઇલેક્ટ્રિસિટીના દાખલામાં આ કોઈ જીવ ભાગ જ વિલય થઈ ગયો. જીવ ભાગ નીકળી ગયો એટલે વ્યવહારમાં કોઈ કહેશે કે બાબુભાઈ જીવાત્મા છે, પણ તમે આટલો દાખલો સમજી ગયો એટલે જીવ ભાગનો વિલય થઈ ગયો એટલે આત્મા થઈ ગયા. જેમ કોઈના દીકરા થયા હતા, ડોક્ટર એન્જિનિયર થયા હતા, કોઈના પતિદેવ થયા, કોઈના ફાધર થયા, એ તો ભગવાન પણ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? અલગ વસ્તુ નથી. એને કોઈ દાખલાથી સમજવું હોય બાબુભાઈ, તમારો જન્મ થયેલો આકાશમાંથી ટપકી પડ્યા હતા ના, તો કે એવું કર્મ કરેલું હતું એટલે એ રીતના મા બાપ મળ્યા અને એના આધાર જન્મ થયો. તો સામેની વ્યક્તિ એ મા બાપ છે તો એના આધાર તમારો પરિચય શું બને છે? દીકરો. વાત સમજાય ને? હવે પણ
છો ને ડોક્ટર એન્જિનિયર થાવ છો તો પછી દીકરા તરીકેનો પરિચય જતો રહે છે કે રહે છે? મા બાપના હિસાબે દીકરા છો અને દર્દીના હિસાબે ડોક્ટર છો. આ સમજ્યા કે ના સમજ્યા? એટલે બે પદ થયા, પણ એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં બે પદ થયા, દીકરો અને ડોક્ટર. હવે ડોક્ટર થઈને પ્રેક્ટિસ ચાલુ કરી એટલે કમાણું એટલે બેન્ડ વાજા વાગે કે ના વાગે? એટલે લગ્ન થાય એટલે પતિદેવ થાવ. તો પતિદેવ થાય તો દીકરા અને ડોક્ટર નું પદ જતું રહે છે કે રહે છે? રહે છે. કે આવા ગુણધર્મના આધારે દીકરા છે, આવા ગુણધર્મના આધારે ડોક્ટર છે અને આવા ગુણધર્મના આધારે પતિ છે. હવે લગ્ન થાય 2-5 વર્ષ પછી બાળક થાય તો શું પરિચય બને છે તમારો? પિતાશ્રી. તો મને પ્રશ્ન થઈ જાય બાબુભાઈ કે તમારા પિતાશ્રી નથી? તો કે છે ને. તો કે તમારા પિતાશ્રી છે, તમે પિતાશ્રી કેવી રીતે બન્યા? તો કે મારા મમ્મી પપ્પાને જે સંયોગ મળ્યા એવા મને મળ્યા એટલે હું પિતાશ્રી થઈ ગયો. એટલે જો કોઈની મોનોપોલી નથી કે મોનોપોલી છે? હવે કોઈના પિતાશ્રી થયા તેમ છતાં દીકરા તરીકેનો પરિચય રહ્યો, ડોક્ટર તરીકેનો પરિચય રહ્યો અને પતિદેવ તરીકે રહ્યો કે ના રહ્યો? તો આ એક જ બાબુભાઈ ની અંદર કેટલા બધા પરિચય છે, વાત સમજાય ને? એટલે આ એક અનંત આખી વસ્તુ ઉભી થઈ તમારી એક જ માંથી. એટલે એકમાંથી અનંત થયા અને અનંતમાં એક થયા. પણ આવો આખો દાખલો ગણી જાય તો અનંતમાંથી એક થઈ શકો કે ના થઈ શકો? એની સાપેક્ષા સમજાઈ ગઈ, એની નિરપેક્ષતા સમજાઈ ગઈ, એની અપેક્ષા સમજાઈ ગઈ. કે આવા ગુણધર્મના હિસાબે હું બાહુભાઈ છું અને દીકરો છું, આવા ગુણધર્મના આધારે હું ડોક્ટર છું, આવા ગુણધર્મના આધારે પતિદેવ છું અને આવા ગુણધર્મના આધારે ફાધર છું. એટલે તમે અનંત હોવા છતાં એક થઈ ગયા અને એક હોવા છતાં અનંત થઈ ગયા, પણ એની સાપેક્ષતા, નિરપેક્ષતા અને અપેક્ષાના આધારે વ્યવહાર કરો છો. એટલે બીજા શબ્દમાં આને ભગવત ગુણ પ્રગટ થઈ ગયો કહેવાય. એટલે ભગવાન પણ થઈ ગયા. આ દ્રવ્ય ક્ષેત્ર કાળવામાં એમાં ક્યાંય તમારે લાડી વાડી ગાડીનો ત્યાગ કરવાની જરૂર નથી. તમારે અજ્ઞાનતા આટલા દાખલામાં ઉડી ગઈ અને જ્ઞાનમાં આવી ગયા એટલે એની સાપેક્ષતા નિરપેક્ષતાથી વ્યવહાર કરો છો. એટલે રાગ અને દ્વેષ નથી થતો, અને રાગ દ્વેષ નથી થતો એટલે વિતરાગ થઈ જાવ છો. હવે રાગ દ્વેષ નથી થતો એટલે આસક્તિ ઉભી નથી થતી. એટલે તમારો વ્યવહાર કેવો થઈ ગયો? એક કલાકાર જેવો થઈ ગયો. જેમ એક કલાકાર હોય બાબુભાઈ, તો એના મા બાપ હોય, એના પત્ની હોય, એના બાળક હોય, એનું ઘર હોય, એની ગાડી બધું હોય કે ના હોય? એની મિલકત ને બધું હોય. પણ એને જે ડ્રામામાં રોલ આપ્યો એ કરે, પણ એને ભેદાંકન રહે કે ના રહે? કે સમય પાડવું પડે કે જુદું જ રહે બાબુભાઈ? એને ભેદાંકન સમય પાડવું રહે કે જુદું જ રહે? જુદું જ રહે. એને અકબરનો રોલ મળ્યો એટલે અકબરનો રોલ મળ્યો એટલે કેટલો મોટો રાજા થયો કે ના થયો? એને ખબર છે કે ભાઈ આ અકબરનો રોલ તો 2 કે 3 કલાક પછી છે. તો જે એની પત્ની જોધા થયેલી હોય કે પેલી રૂકૈયા થઈ ગઈ તેને ઘેર લાવે તો પછી લોકો મારવા પડે કે ના પડે? કે ડ્રામાની છે. આ પેલી જે આપણી ઘરવાળી છે ને એ લાકડી લઈને ફરી વળે આપણે. વેદાંકન જુદું રહે. એવું તો વેદાંકન થઈ ગયું કે આ અપેક્ષાએ હું દીકરો છું, આ અપેક્ષાએ ડોક્ટર છું, આ અપેક્ષાએ પતિદેવ છું, આ અપેક્ષાએ ફાધર છું. એટલે અનંતમાંથી તમે અપેક્ષાથી વ્યવહાર કરો તો અનંતમાંથી એક થઈ જાઓ. સમજાય ને? અને એ એકમાંથી તમે અનંત એટલે ડ્રામેટિકલી વ્યવહાર આખો ખુલ્લો થઈ જાય તમારો. એટલે યથાર્થ મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એટલે સહજતાથી સ્વીકાર કરવો દરેક વસ્તુનો. કહો છો સહજતાથી સ્વીકાર કરવો દરેક વસ્તુનો. નહીં, અહીંયા આમ વાક્ય રચના એવું બને કે સહજતાથી સ્વીકાર કરવો. પણ દાદા મેં આવી સમજણ આપી તો સહજતાથી સ્વીકાર કરવો પડે કે ચાલુ થઈ જાય? તમારી સમજણ બરાબર, દ્રષ્ટિ બરાબર થઈ ગઈ, સમજણમાં આવી એટલે તરત એક પ્રેક્ટિકલ ચાલુ થઈ ગયું. એટલે શું થાય કે તમારો પ્રોબ્લેમ છે એનો છે કે આવા ઇક્વેશન ને આ બધી વસ્તુ ખબર નથી પડે કે આ એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, એટલે સમજણથી દરેક સ્વીકાર થઈ જાય. એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આ બાહુભાઈ જ છે, પણ કોઈના દીકરા છે, ડોક્ટર છે, પતિદેવ છે, ફાધર છે, કાકા છે, મામા છે, વેવાઈ છે, સસરા છે, બધું કેટલું બધું લાગે છે. પણ આ વસ્તુને નિરપેક્ષતાથી ના લો અને સાપેક્ષતાથી લો તો પછી પઝલ નહીં થાય.
બાબાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? બગલભાઈ તમને સમાધાન થયું કે ના થયું? પ્રેમાભાઈ તમને સમજાયું કે ના સમજાયું? શું કહો છો? સમજાણું. આત્મારામભાઈ તમને સમજાયું કે ના સમજાયું? મીનાબેન તમને સમજાયું કે ના સમજાયું? હા, હવે સમય પણ થવા આવ્યો છે એટલે હવે 5 મિનિટ બાકી છે. એટલે 5 મિનિટમાં જેને જે કંઈ પૂછવું તો પૂછો. બધાને વાતો ગમે છે કે નથી ગમતી? થોડી થોડી કે પૂરેપૂરી? પૂરેપૂરી. શું કહે છે માજી? હા, તમને વાંધો પણ બીજા કપડા વાંધો ને ઉંમર લાયક છે એમ હોય ને 20-50 વર્ષના હોય તો બેહાડીએ તો બરાબર છે. આ તો 66 થી ઉપર ના છે ને? 66 થી ઉપર વાળા જ બેસી એવું છે? તો પછી આપણે અડધો કલાક ચલાવ પણ એ તો પૂછો તો ચાલે તમારે. આ કથા પ્રવચન કે વ્યાખ્યાનની વાતો નથી, પ્રશ્નોત્તરી છે. પ્રશ્નો પૂછો તો આગળ ચાલુ વાંચો ને એટલે પ્રશ્નોત્તરીથી આ બધી વસ્તુ સરસ નીકળે. પેલું ગમે ખરું પણ તમને પ્રેક્ટિકલમાં નહીં આવે, અને આ બધું પ્રેક્ટિકલમાં આવશે. આને તમારે યાદ નહીં કરવું પડે. કોઈ એવો પ્રસંગ બનશે ને એટલે આપણે પેલી શિબિરમાં ગયા હતા એ આપતો પુત્ર જૈમી સાંજની પેલી વાત બહુ સરસ કરી અને તરત જ એ ભેદાંકન થઈ જશે, જુદું પડી જશે. વાત સમજાય કે ના સમજાય? આ સાયન્ટિફિકલી આખી વસ્તુ છે. બરાબર છે? પૂછો, વાતચીત કરો. આ બધું પુસ્તક આપ્યું છે એની અંદરની બધી વસ્તુ સમજાય છે કે નથી સમજાય? કે બાકી છે બધું? અંદર જે 5 વસ્તુ સવારે પ્રાતઃવિધિમાં કરાવે છે એ બધું સમજાવ્યું છે કે બાકી છે? સમજાવ્યું. તો જો હવે બીજા આપતા પુત્રો આવે ને, કારણ કે આ સમજાવવાનો 1 કલાક જેવું થાય જો વિગતે સમજાવવું. ટૂંકું હોય પણ ટૂંકામાં બધું અધૂરું રહી જાય. એટલે વિગતે બધું સમજી લેજો જે તમારે નિયમિત કરવાનું આવશે. જે આપણે સવારે ઉઠીને કરીએ છીએ ને વિધિ, એ બધી નિયમિત ઘેર જઈને કરવાની છે તમારે. કારણ કે આ જે બધી વાણી નીકળેલી છે ને તે કે દાદાના આત્માને સ્પર્શેલી વાણી છે, એટલે ચેતન વાણી કહેવાય. એને કેવું? પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. આત્માને સ્પર્શેલી વાણી છે, અનુભવ વાણી છે. એટલે નિયમિત કરો તો એ તમને ઉપયોગી થાય છે. અને હમણાં રિસન્ટલી દાદા ભગવાન થઈ ગયા. આપણે જે મેં હમણાં પ્રશ્ન કર્યો એ બાબતનું હું એક સુખદેવનો દાખલો મૂકીશું કે સુખદેવ જન્મથી જ્ઞાન પ્રાપ્ત થયેલું, છતાં એમનું જ્ઞાન સાચું છે કે ખોટું એની ખાતરી કરવા માટે એમને એમના પિતા વેદવ્યાસને પૂછ્યું. વેદવ્યાસે જે એ જાણતા હતા એ બધું કહ્યું. એટલે સુખદેવને એવું થયું કે હું આટલું બધું જાણતો હતો, મારે નવું તો કંઈ મને જાણવા મળતું નથી. એટલે વેદવ્યાસે પછી કહ્યું કે હું કંઈ પણ સમજાય તો આને સમજણમાં નહીં પડે. પછી વેદવ્યાસે એમને જનક પાસે મોકલ્યા અને જનકે પણ જે એમનામાં હતું એ જ કહ્યું. પછી એને પણ એ પણ થયું કે આ તો હું જાણતો હતો તો મને મારા જાણવા પડશે. એ જગ્યાએ એને ખાતરી કરી કે જે હું જાણું છું એ જ બહારથી મને જાણવા મળે છે. તો જે મારા પિતાજી કહેતા હતા જાણતા હતા હું જાણું એ જ છે, તો મારા પિતાજી મને કેમ મળે? એટલે શું છે કે આમાં એનું પૂર્ણતા બતાવવા માટે એને પ્રેક્ટિકલ રૂપમાં ગુરુ કરવા પડતા હોય છે. આ હું એક શાસ્ત્રીય રીતે મારા વાંચમાં એટલા માટે કહું છું, એને એટલા માટે જ પૂછ્યું છે તમને. હા, એટલે એમાં શું છે કે એમને એ જે જાણતા હતા એ કરેક્ટ હતું, પણ એ વેદ વ્યાસે ને જે જનક રાજા જોડે મોકલે છે તે એ જ્ઞાન તો બધા જ જાણે છે,
પણ તેમ છતાં એને જ્ઞાન કેમ નથી કહેવાતું કે અહંકાર સહિત જ્ઞાન હતું. એટલે એને જનક રાજાના ત્યાં મોકલે છે. એ જનક રાજાના ત્યાં જે આખું જનક રાજા જે રીતે રોલ કરે છે એના આધારે એનો અહંકાર નીકળી જાય છે. આ સમજે ને? ત્યારે પછી એને ગુરુ તરીકે જનક રાજાને સ્વીકારે છે. અને એમના નકર ફાધર નહીં કહે કે આ મને ક્યાં ખોટી જગ્યાએ મોકલે, એના કરતા મારા ફાધર નું જ્ઞાન સારું છે. મારું શું કહેવાનું કે અમારામાં કઈ આમતા કે જે કઈ રહી ગયા એને અમારે દુઃખો કરવા માટે પ્રશ્ન કર્યો છે ને. એટલે અહંકાર રહિત જ કરાવ્યું તમારે. જે જનક રાજા જે આખો રોલ કર્યો એમને ખ્યાલ આવે કે નહીં? એ જયારે જેવું એ રાજમહેલમાં પ્રવેશે છે તો 2 રાણીઓના બગલમાં રાખીને બેઠેલા હોય છે કે આ તો નર્યો તમારે કે આખો તન્માયકાર છે સ્ત્રીઓની અંદર, આ મને શું જ્ઞાન કે બોધ આપશે? આ સમજે ને? પછી એને બધે મહેલ આખો બતાવે છે ને ફેરવે છે ને કરે છે અને બધું છે તો બધું મોહ ઉભો થાય એવી રીતે બધું એ કરે છે. કરતા કરતા પછી એને જમવાના ભાગમાં એ કરીને કરાવડાવે છે તમારે. એ એટલું બધું એમ કે ને કે જે કે ને શાસ્ત્રમાં શું કે 32 પકવાન કે શું કે છે 56 પ્રકાર ભોગ કે બધી એ બધી વસ્તુ એને ખવડાવે છે ને બધું કરે છે. પણ જયારે પ્રવેશે છે ને ખાવા બેસે છે ને તે કરતા કરતા એની નજર ઉપર પડે છે. તે ઉપર જે બાંધેલું ને લટકેલું હતું શું હતું? તલવાર. કયા આધારે બંધારી છે એને દેખાતી નથી અને હાલતી હતી તો કે હમણાં પડશે. તેને જોતા જોતા એ બધું ખાય છે. કારણ કે મહેલમાં ફરે એટલે ભૂખ તો લાગે કે ના લાગે, એટલે બધું એને ખાધું. ખ્યાલ કે નહીં? તો પછી જનક રાજાએ પૂછ્યું કે ભાઈ શું શું ખાધું? તો કશું બોલી નથી શકતા. મેં આ ખાધું. એટલે કે ભાઈ હવે તમે સાચું કહું કે આ બધું ખાધું છે અને બધું સરસ છે, પણ શું ખાધું છે મને ખબર નથી. કે જેમ તારી આ જોયું ને તલવાર જોઈને આ બધું ખાધું તેમ છતાંય તારી કેવી દશા હતી એવી આ મારી દશા છે. તને લાગે કે રાણીઓને બગલમાં રાખીને બેસું છું ને એ મોજ મસ્તી કરું છું, સમજે ને? પણ આવું મારું જીવન છે. ત્યારે પછી એ શાસ્ત્રાંગ પ્રણામ કરે છે ત્યારે એને જ્ઞાન થાય. બે અહંકાર કાઢે છે. આ સમજે કે ના સમજે? પણ એ કેવું છે એ આપણને ઉપયોગી ના થાય. પણ સામાન્ય રીતે તમે કોઈ પણ વ્યવહારના અત્યારે તમારે કરતા છે તો સામાન્ય રીતે તમે ચાના કરતા બનશો, હું કંઈક જાણું છું એના કરતા બનશો. વાત કે ના સમજાય? તો કે તમારી આજે ચાનો દાખલો આપ્યો એટલે શું થયું? હું કરતા નથી, તે કરતા નથી ને તેઓ કરતા નથી. એ આ વસ્તુ ઉડાડી છે. એટલે એ જે આખું જનક રાજાએ જે એને કરીને કરાવ્યું ને એ આખો તમને આવા દાખલો આપીને તમારો અહંકાર આખો વિલય કરાવ્યો. વાત સમજે ને? એટલે અત્યારે તમને વર્તમાન વાણી ઉપયોગી થશે. પુસ્તકની વાણી છે તો એ જે દ્રવ્ય ક્ષેત્ર કાઢવામાં જે ઇન્ટેન્શન થી કીધેલી છે એ ઇન્ટેન્શન તમને નહીં પકડાય કે પકડાશે? તમે જુઓ ને અર્જુન ને કૃષ્ણ ને વાત થઈ છે તો અર્જુનને જ સમજાઈ નથી, પણ તમે તો પહેલી વાર વાંચો છો જાણે હું બધું સમજી ગયું રીતે વર્તે. બોલો હવે કેમ થાય? ભગવાન હતા અને ભગવાન અર્જુનને સમજાવે તો પલ્લે નથી પડતું. એના આધારે 18 અધ્યાય બહાર પડી ગયા અને તમે એક જ વાર વાંચો છો અને જાણે મને ભગવદ્ ગીતા સમજાઈ ગઈ. બોલો હવે કેમ કરવાનું થાય? એ કેટલો મોટો અહંકાર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? આ બધી વસ્તુ ટેકનિકલી સમજવી પડે. એટલે અમુક રીતે આ સારી વસ્તુ છે, કારણ કે મૂળ પુરુષ ના મળે તો આ બધી વસ્તુ તમને સ્ટેબલ કરે ને એટલે મનુષ્ય અવતાર જળવાય. પણ જોડે એવું પણ રાખવું પડે કે મારે લાઈવ કૃષ્ણ ભગવાન જોઈએ, જીવતી ગીતા જોઈએ, જીવતું વેદ જોઈએ, આગમ જોઈએ, કુરાન જોઈએ, બાઇબલ જોઈએ અને જીવતા રામકૃષ્ણ મહાવીર જોઈએ તો તમારું કામ ચાલે. એને કોઈ દાખલાથી સમજાવું કે આત્મારામભાઈ તમારા ફેમિલી ડોક્ટર હોય 50-60 વર્ષથી એ ડોક્ટર પાસે જાઓ એટલે નાડી જો 1-2 મિનિટમાં નિદાન કરીને દવા આપે, 2 દિવસમાં સારું થઈ જાય કે ના થઈ જાય. પણ હવે એ ડોક્ટર એક્સપાયર થઈ જાય અને પછી એના ફોટા પાઈ જાવ તો કેટલો પ્રોબ્લેમ સોલ્વ થશે? હવે જીવતો ડોક્ટર જોશે, નવો ફ્રેશ જોશે, ના મળે એ તમને કામમાં આવશે. હવે તમારે એક અવતારના મૃત્યુના આધારે તમે ફોટા પાસે નથી જતા, તરત જીવતા ડોક્ટર પાસે જાઓ છો. પણ ધર્મની બાબતમાં એવું નથી બનતું.
5000 વર્ષ પહેલાના રામકૃષ્ણ ને મહાવીર પકડો છો, પણ જીવતો મહાવીર પકડ્યો નથી. વાત સમજાય કે ના સમજાય? અનંત અવતાર મરવાનું થાય છે, તમારી રીતે જ દવા બનાવો છો ને, દવા પીવો છો, તમે તમારી જાતને મારી નાખો છો. વાત સમજાય ને? એટલે જીવતા ભગવાન જો છે, અને વેદ ગણો કે ગીતા ગણો કે રામાયણ ગણો કે આગમ ગણો કે પુરાણ કે બાઇબલ જીવતું જોશે. પેલું મનોરંજન આપશે, જેમ સિરિયલો આવે છે ને, મનોરંજન આપશે, પણ પછી કઈ કામનું નહીં. અને આ તો મનુષ્ય જીવન સાર્થક કરશે. તમારી જે અટકણ છે ને એ જ તમને પકડશે, અને ચપટીમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં આત્મજ્ઞાન નથી થયું તો આ બધી વસ્તુ ઉપયોગી છે, એટલે એને છોડવાનું નથી કહેતો, પણ જોડે જોડે જીવતા રામકૃષ્ણ મહાવીર, જીવતી ભગવદ્ ગીતા જોશે, વેદ જોશે, કુરાન જોશે, બાઇબલ જોશે, આટલું નક્કી કરીને તમે આરાધના કરશો તો વાંધો નહીં આવે. બસ આટલું જ કહેવા માંગે. શું કહો છો આત્મારામજી? એટલે શું કરવું પડે? શું કરવું પડે? શું કહશો? એના માટે શું કરવું પડે? આગળ આવો તો જરા વાત. આ વસ્તુ સમજવા માટે આપણે શું કરવું? શું સાહેબ તમારું નામ શું છે? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, ક્યાંથી આવો છો? માહિતી. મારું નામ પટેલ ઈશ્વરભાઈ હરગોવનદાસ પટેલ, ધોળગામ, ગામ કોકણી. તો કે ઈશ્વરભાઈ, હવે જે તમે કીધું કે શું કરવું જોઈએ, હું તમને પ્રશ્ન કરું, તમે શું કરી શકો છો? સમજ આવે તો બધું થઈ શકે. ના, અહીંયા હવે કરી શકો એ બતાવવું પડે. તમે જાતે ઉઠી શકો છો, પછી તમે સંડાસ જાતે કરી શકો છો, પછી બ્રશ જાતે કરી શકો છો, તો કે બધું હા પાડો છો, પણ ઘણી વાર એવું થાય ને મારે ઉઠવું છે પણ ઉઠાવ્યું નહીં, એવું બોલો છો કે નથી બોલતા? હા, એવું બોલવું પડે. એવી રીતે સંડાસ કરવો છે પણ થતો નથી, એવું બોલો છો કે નથી બોલતા? તો જાતે ઉઠો છો એ બી હકીકત છે, ને ઉઠાતું નથી એ હકીકત છે. હવે આ બે રકમને ભેગું કરો ને, તો કે ભાઈ આ કશું થઈ નથી, ખાલી આરોપણ જ કરીએ છીએ કે હું કરું છું. વાત સમજ્યા ને ઈશ્વરભાઈ? ખાલી આરોપ જ કરીએ છીએ કે હું ઉઠ્યો. વાત સમજ્યા ને? એટલે આ ઈશ્વરભાઈ જે દેખાય છે ને જન્મથી અંત સુધી, એમાં કોઈ બી વસ્તુ તમારી સત્તામાં નથી, તમારી પ્રમાણે ચાલતું નથી, ખાલી આરોપ જ કરો છો. એટલે દાદા ભગવાન એક પ્રસંગ ઈશ્વરભાઈ તમને કહું. દાદા ભગવાને 40-50 ડોક્ટરો ભેગા કર્યા હતા, અને એક પ્રશ્ન એ ડોક્ટરને કર્યો કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કેટલી છે, આવો પ્રશ્ન કર્યો. વાંચો ને? એટલે બધા ડોક્ટરો એકી અવાજે બોલ્યા કે દાદાજી આવું શું પૂછ્યું? તો હોય જ ને એમ કે. એટલે દાદાજીએ ધીમે ધીમે કીધું કે જયારે અટકશે ને ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. ઈશ્વરભાઈ, તે અટકે કે ના અટકે? તમારા 66 વર્ષ થયા છે, તમને બધું ખબર પડે કે આ કેમ પેલું શું હરડે લો છો અને બધું લો છો કે નથી, ઈસબગુલ લો છો. તો હવે આ ઈસબગુલ ના હલડો તો સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી તમારી. આ ના લેતા તો એ છે, કબજિયાત થાય છે, રોગ થાય છે, બીમારી થાય છે, આ નબળું પડે છે, આ નબળું પડે છે, આ નબળું પડે છે, આ નબળું પડે છે. તો સ્વતંત્ર હોય તો આ 50 વર્ષથી રોજે બ્રશ કરો છો, પણ પછી 50 વર્ષ પછી દાંત બુમાબુમ કરે કે ના કરે? આ દેહને ઘસી ઘસી નવડાવે, પણ રોગ બીમારી થાય કે ના થાય? કશું છે નહીં, ખાલી અહંકાર કરે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તરત જ કીધું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. એટલે દાદાજી એની સામે બધાએ કાન પટ્ટી પકડી, યસ યસ દાદાજી યુ આર રાઈટ. પણ પછી આગળ ના પૂછ્યું, આગળ પૂછે તો અમને આપવું જાય, પણ અમે ત્યાં બેઠા હતા. વાત સમજાય કે ના સમજાય? અમે બેઠા હતા અને આ બધું સાંભળ્યું, એટલે પછી આખો અમને દાખલો ગણાયો. એટલે પછી આ ડોક્ટરે સ્વીકાર કર્યો ઈશ્વરભાઈ કે યસ યસ દાદાજી યુ આર રાઈટ, તમે સાચા છો અને અમે ભૂલવાળા છે. તો આ વાક્ય અહીંયા પૂરું થઈ જાય કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ કહેવા માંગે છે. જો હવે આ તમારે શું કરવું જોઈએ એનો જવાબ તમને આપો. આગળ કહેવા માંગે છે, કારણ કે આગળ શું કહેવા માંગે છે? તો કે તમારી અને મારી સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ તો નથી,
પણ જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડા જવાની શક્તિ નથી, એવું કહેવા માંગે છે. હવે આ જવાબ મળી ગયો તો આ વાક્ય પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે? હજી આગળ કહેવા માંગે છે કે તમારી મારી નહીં, પણ આખા જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડા જવાની શક્તિ નથી. કે એ એનાથી આગળ શું કહેવા માંગે છે કે કોઈને મદદ કરવી પડે, કે કોઈને તમને હેરાન કરવા પડે, ત્રાસ આપવો હોય, તો એની પણ સ્વતંત્ર મદદ કરવાની કે નુકસાન કરવાની શક્તિ નથી. એટલે આ મગનભાઈ બોલે, આ બાબુભાઈ બોલે, આત્મારામભાઈ બોલે કે તમે દાદા ભગવાનના આપતો પુત્ર થઈ અને દાદાની પાઠ પર બેને આવું ખોટું ખોટું કેમ બોલો છો? જો ને મને આ મદદ કરે છે, આ મને મદદ કરે, જો આ મને નુકસાન કરે છે. તેની વાત સાચી છે. તો પછી ત્યાં આગળ સમજાવું કે તમને આ મદદ કરે છે, આ મદદ કરે છે, આ નુકસાન કરે છે, તે કે જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે, અને જેટલું હિસાબ છે એટલું જ નુકસાન કરશે. એમાં વધારે નહીં થાય ને ઓછું નહીં થાય. વાત સમજાય ને? હવે આ આખો દાખલો સમજાવે એટલે તરત પ્રશ્ન થાય કે હિસાબ એટલે શું? વાત સમજાય કે ના સમજાય? એટલે હવે હિસાબ એટલે એને આપણે કોઈ દાખલાથી સમજ્યો કે ઈશ્વરભાઈ તમે નોકરિયાત માણસ છો, એટલે પૈસાનો વ્યવહાર રોજે રોજે ના થાય. મહિને પગાર આવે ત્યારે બધું ચૂકતે કરી દો, બાકી મહિના સુધી ઉધાર રાખવાનું થાય અમુક વસ્તુ. એટલે કે હવે દૂધ વાળો આવ્યો મહિના પછી તો દૂધની ચા પીવા આવે છે કે પૈસા લેવા આવે છે? તો કે એને હિસાબ કહેવાય. એટલે જે મદદ કરે છે તો તમે એવો હિસાબ છે માટે મદદ કરે છે, અને નુકસાન કરે છે તો કે એવો હિસાબ છે માટે નુકસાન કરે છે, પણ એની સ્વતંત્ર સત્તા નથી. આ સમજાય કે ના સમજાય? હવે આ આખો દાખલો ગણાઈ ગયો તો આ વાક્ય પૂરું થઈ જાય કે હજી આગળ કઈ કહેવા માંગે? હજી આગળ કહેવા માંગે. આ સમજાય ને? હવે આ કહેવા માંગેલા આખું તમારું કરતા હવે આ સમજાઈ જાય ને એટલે કોઈના આધારે જીવો નહીં. હવે તમારે શું છે, આશા ફગારી નીવડે કે ના નીવડે કે મને મગનભાઈ કામમાં આવશે, બાબુભાઈ કામમાં આવશે, આત્માનંદભાઈ કામ, પણ હિસાબ જ નથી એમની જોડે તમારો. અને ધારો કે હોય તો એનો લેવાનો જ છે, આપવાનો નથી. અને અમુકનો આપવાનો જ છે, લેવાનો નથી. અને અમુકનો એવો વ્યવહાર છે આપવાને લેવાનો છે, ને અમુકનો તો આપવાને લેવાનો નથી. હવે સમજાતું નથી એટલે આપણી વાક્ય શું બને છે કે બધા સ્વાર્થી છે. હવે કર્મ બંધ પડશે. આ સમજે ને? કોઈ સ્વાર્થી નથી, પરાર્થી છે. સ્વાર્થી તો ખાલી કૃષ્ણ ભગવાન એટલા જ હતા. હવે જયારે તમે સ્વાર્થી થશો ત્યારે તમારો યથાર્થ ધર્મ ખુલ્લો થશે. આ તો પરાર્થી છે. આ સમજે ને? ઈશ્વરભાઈ એ પર કહેવાય. પર માટે બધું કરો છો તમે, આત્મા માટે કશું નથી કરતા. એટલે કોઈના આધારે જીવવાનો નહીં, પણ કોઈના આધારે જીવ થયો. આત્મધર્મની આરાધના થઈ કે વિરાટ ના થઈ, આ મને કામમાં આવશે, આપણે એ આશા જ જીવીએ છીએ. અને એ ફરતું નથી. એટલે એક જ વાક્ય કે બધા પોતપોતાના ઘાટમાં છે, બધા સ્વાર્થી છે. એ ધર્મ થયો કે અધર્મ થયો? આ બધા વાક્ય રચના બંધ થઈ જવા જોઈએ. હવે આ દાખલો ખબર પડે કે આ સ્વતંત્ર સંદાસ જેવા નથી, આ બધા એકબીજાના હિસાબથી ભેગા થયા છે. તો અમુકનો હિસાબ એવો જ છે કે ખાલી આપવાનો જ છે. હવે જે આપે છે એના માટે રાગ થાય છે, અને જે તમારું લઈ લે છે એના માટે દ્વેષ થાય છે. તો બાય ડિફોલ્ટ અધર્મ થયા જ કરે છે. હવે આવું સમજણ ઊભી થશે તો એ સમજણ તમારી સ્વતંત્ર સત્તા ઊભી કરશે. એટલે પછી તમારી સમજણ બરાબર થઈ ગઈ. એ સમજણમાં ક્રિયા નથી. વાત સમજાય ને? સમજણમાં બરાબર થઈ ગઈ એટલે એ તમારી જ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ. અત્યારે અજ્ઞાન ક્રિયા તો છે કે આ મને મદદ કરે છે એટલે રાગ થાય છે, આ મને નુકસાન કરે છે એટલે દ્વેષ થાય છે. એ તો ચાલુ જ છે. પણ આ સમજણ ઊભી થઈ એટલે કોઈના આધારે જીવવાનું બંધ કરી દીધું અને પોતાના આધારે જીવવાનું ચાલુ કરી દીધું. એટલે જ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ. એટલે પેલું કરવાનો ભાગ નથી, ખાલી સમજણ બરાબર કરવાની, એટલું જ કરવાનું ભાગ રહ્યો. હવે આ સમજણ ઊભી થઈ ગઈ, હવે તમે કોઈના આધારે જીવશો ખરા? યથાર્થ ધર્મ ચાલુ થઈ ગયો. આ સમજાય કે ના સમજાય? અને કોઈ બી કઈ સારું ખોટું કરશે તો એના માટે રાગ દ્વેષ થશે? બસ એટલે તમારો ધર્મ યથાર્થ થઈ ગયો. બસ આટલું જ કરવાનું રહ્યું. પણ કેવું, આને જ્ઞાન ક્રિયા કહેવાય. એટલે જ્ઞાન ક્રિયા કરવી ના પડે, ખાલી સમજણ બરાબર થઈ ગઈ, જ્ઞાન ક્રિયા ચાલુ થઈ. હા સમજાય ને? અને અજ્ઞાન ક્રિયા બંધ થઈ ગઈ. આ મને મદદ કરશે, આ મને નુકસાન કરશે. હવે આ બધી વસ્તુ સમજાઈ જાય કે બધું હિસાબથી છે, તો હવે ભય, આ બધા લોકોથી ભય કેટલો લાગશે? નહીં લાગે. શંકા કેટલી ઉભી થશે? આકુરતા વ્યાકુરતા કેટલી ઉભી થશે? કે ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા જતી રહી તો શાસ્ત્રની પ્રમાણે આત્માનો એક અંશમાં ભાગ ખુલ્લો થઈ ગયો.
એટલે તમે કોઈના દીકરા હોવા છતાં, ખેડૂત હોવા છતાં, કોઈના પતિદેવ હોવા છતાં, કોઈના ફાધર હોવા છતાં, કોઈના સાસુ કે વેવાઈ હોવા છતાં ભગવાન થઈ ગયા. આટલું જ છે. એટલે ભગવાનના માર્ગમાં કરવાનો ભાગ નથી. ભગવાનના માર્ગમાં કેવળ સમજ 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 કરવાનું છે. આપણે માનીને ચાલીએ છીએ એનાથી પ્રોબ્લેમ છે. એ જ વસ્તુને આપણે જાણીને સમજીને આપણે કરવાનું છે. અને સમજ કર્યું એટલે સમજણ એ ક્રિયાનું પરિણામ છે અને અસમજણ પણ એ ક્રિયાનું પરિણામ છે. એટલે સમજણ બરાબર થઈ તો એ ક્રિયા થશે અને અસમજણ બી દે તો એ પ્રકારની ક્રિયા થશે તમારે. એટલે કરવાનો ભાગ નથી. અને કેવી રીતે એને સમજવું હોય કે ઈશ્વરભાઈ H2O અને વાતાવરણ ભેગું થાય એટલે કોકા કોલા ને પેપ્સી બને કે ના બને? ઓક્સિજન ના હાઇડ્રોજન ભેગું થાય કોકા કોલા ના બને? પેપ્સી બને ના બને? પાણી જ બને? ચોક્કસ. શું ભણેલા છો ઈશ્વરભાઈ? હું સાયન્સ ભણેલો. મારી ભૂલ થઈ ગઈ. ના એવી નહીં. તો હવે આ H2O ના વાતાવરણ ભેગું થાય તો જ પાણી બને ને. એટલે હવે તમે કોઈ મેં પાણી બનાવ્યું છે એ વાક્ય રચના બરાબર છે કે રોંગ છે? તો કે જો H2O ને વાતાવરણ ભેગું થાય પાણી બને છે, તો આ જગતમાં પણ આવું બધું બને છે કે બનાવે છે કોઈ? ખાલી આરોપણ જ કરે છે. હવે આ વાક્યથી તમારું કરતા પણ ઉડી ગયું. હવે કરતા પણ ઉડી ગયું એટલે ઓટોમેટિક જે ઈશ્વરભાઈનો ભાગ એક્ટિવ હતો એ પેસિવ થઈ ગયો. અને જે ઈશ્વરભાઈ એક્ટિવ હતા એના આધારે આત્મા પેસિવ થઈ ગયો હતો એ એક્ટિવ થઈ ગયો. બસ પતી ગયું. આટલું જ કરવાનું છે અક્રમ વિજ્ઞાનમાં. દાદા ભગવાનનું અથવા તો સનાતન ધર્મમાં આટલો જ મેસેજ આપે છે. એટલે આટલા દાખલાથી ઈશ્વર જે એક્ટિવ હતા એ પેસિવ થઈ ગયા અને ઈશ્વર પેસિવ થઈ ગયા તો આત્મા જે પેસિવ હતો એ એક્ટિવ થઈ ગયો. સાચી સમજ આવી ગઈ. હા, સમજાય કે ના સમજાય? આટલું જ ભગવાનના માર્ગમાં સનાતન ધર્મમાં આટલું જ કહેવા માંગે છે. અને આટલું કહેવા માટે આટલા બધા ધર્મો અને આટલા બધા સંપ્રદાયો અને શાસ્ત્રો ને બધું લખાયેલું છે. શું કહો છો? સમજ આવી ના, એવું નહીં. આ તો ગ્રામર ની ભાષા છે. એક્ટિવ હોય ને પેસિવ હોય તો ગ્રામર આવતું હતું. એ ટોટલ 25-26 માર્કનું ગ્રામર આવે. એમાં 4 કે 5 માર્કનું એક્ટિવ વોઇસ હોય એનો પેસિવ વોઇસ બનાવો, પેસિવ વોઇસ નો એક્ટિવ વોઇસ બનાવો. અમારા ટાઈમમાં, અત્યારે ખબર નથી શું ભણાવે છે ઇંગ્લિશમાં, પણ એ અમે 11માં ધોરણ પહેલા હતું, 10 ચાલતું હતું અમારા. એમાં એક્ટિવ પેસિવ વોઇસ આવતું. તો જે આત્મારામભાઈ જે એક્ટિવ હતા ને પેસિવ થઈ ગયા અને આત્મા જે પેસિવ હતું એ એક્ટિવ એટલે આત્મા ક્રિયાકારી થઈ ગયો અને આત્મારામભાઈ તમારે અક્રિય થઈ ગયા. સાચો કે ને? એટલે સનાતન ધર્મમાં આટલું જ કરવાનું છે, બીજી કોઈ ક્રિયા નથી કરવાની. એટલે એનો મિનિંગ થયો કે સત્સંગમાં કેવળ તમારે સમજ એટલે પ્રશ્નોત્તરી કરવાની. પણ પ્રશ્નોત્તરી તમારી પોતાની શાસ્ત્રોનું કરજો. એ તો દાડેલાને દળવા ભૂલ જણાતી હોય. ખ્યાલ આવે કે આપનો પરિચય આપજો. બાય નેમ મારું જયમેશ ચંદ્રકાંતભાઈ શાહ છે. અમદાવાદમાં રહું છું. 1977-78માં દાદા ભગવાનને મળવાનું થયું ને એ રીતે એમને સમર્પિત થયા અને ધ્યાન લીધું. અને પૂર્વના કઈ સંસ્કાર હતા, એ મા બાપના સંસ્કાર હતા. અને દાદાના દર્શનમાં એવી રીતે આવ્યું. એ રીતે દાદા પાસે જયમેશભાઈ, પછી એમના નાના ભાઈ કુલદીપકભાઈ, અમારા ફાધર, અમારા મધર ચંદ્રકાંતભાઈ, ચંદ્રિકાભાઈ, 4 જણાએ દાદા પાસે બ્રહ્મચર્ય વ્રત લીધું. અને એવા બીજા ઘણા બધા બ્રહ્મચર્ય વ્રત જે લગ્ન નતા કર્યા, બાળ બ્રહ્મચારી છે, લગ્ન નતા કર્યા, એ લોકોને આપતપુત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે પોતે પોતાનું કલ્યાણ કરવું અને પોતાના કલ્યાણના આધારે જગતના જીવ માત્રનું કલ્યાણ કરવું, એને આપતપુત્રો કહેવામાં. આપણે સનાતન ધર્મમાં સાધુ કહીએ છીએ. સમજે એને? પણ સાધુ કરતા પણ આ પદ બહુ ઊંચું છે તમારે. પણ પેલું સમજાય નહીં એટલે એ રીતે રેફરન્સ આપે કે સાધુ કહેવાય. પણ સંસારી દેશના સાધુ તે કે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડે છે અને જગત કલ્યાણ કરવાની ભાવના છે તમારે. એટલે એ રીતે આપતપુત્ર જયમેશ આનંદજી એ રીતે એ ઓળખ ને બધું શું છે. તો એ લગભગ 77-78માં મળવાનું થયું હતું અને અમારા બ્રહ્મચર્ય વ્રત 1980માં લેવાનું થયું.
હા, મારો ટૂંકો પરિચય છે અને બાકી તો વાર્તાલાપ થયો એના આધાર પરિચય તો બીજો મળી ગયો છે. આ સમજે ને? તો આ બધાને વાતો ગમી કે ના ગમી? તે ફરતી શિબિરમાં આવશો કે નહીં આવો? આવશો કે સગાવાલાને લઈ આવશો? કાકા બધું ઉપયોગી છે, બહુ ઉપયોગી. માણસ એટલું બધું પૂછાય છે અને પોતાના ઘરમાં રહે છે, પોતાનું જ ખાય છે અને દુઃખી છે. અને અહીંયા કશું કોઈનું તમારો ધર્મ પરિવર્તન નથી કરાવતા કે આ છોડો ના આ છોડો કે આ કરો કે તે કરો. જે કરો છો બરાબર છે, તમારી સમજણ એમાં બરાબર સમજણ કરવાની તો તમારો ધર્મ પણ તમે સરસ રીતે કરી શકશો. અત્યારે તમારી સમજણ ભૂલવાળી છે તો તમારો ધર્મ પણ બરાબર નથી કરી શકતો. એટલે કઈ કોઈનો ધર્મ છોડાવવા નથી આવતા, પણ સમજણ બધી ભૂલવાળી છે માટે તમારો ધર્મ બરાબર નથી થતો અને તમારો જે આત્મધર્મ છે એની ઓળખવાનું બાકી છે એ આખી વસ્તુ થઈ જાય એટલે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. ઈશ્વરભાઈ બરાબર છે. બહુ આનંદ થયો તમારી જોડે વાતો કરતા, અને વાતો કરતા કોઈને સમાધાન ના થયું, કોઈને દુઃખ થયું હોય એની માફી માંગીએ છીએ. જય સત.